વેલકમ ટુ આરાધ્ય ક્લાસીસ. મારું નામ છે વિપુલ દવે. આપણે ધોરણ 9ના સમાજ વિદ્યાનો 14મું ચેપ્ટર ભણતા હતા. ભૂપૃષ્ઠના આધારે ભારતના 5 પ્રકારમાં વહેંચવામાં આવ્યું હતું. ઉત્તરના પર્વતો, ઉત્તરના મેદાનો, દ્વીપકલ્પીય સમૂહ, ઉચ્ચ પ્રદેશો અને તટીય મેદાનો. આ બધા વિશે આપણે ભણતા હતા. પછી આપણે ખડકો વિશે ભણ્યા, ખડકોના પ્રકાર વિશે ભણ્યા, આ ખડકમાંથી બનતા જમીન અને જમીનના પ્રકારો વિશે ભણ્યા. છેલ્લે આપણે ભણ્યા હતા લેટેરાઇટ જમીન. મિત્રો, મેં તમને લેટેરાઇટ જમીનમાં એવું શીખવાડ્યું હતું કે વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના સ્વરૂપે જે જમીનનું નિર્માણ પામે છે, મોસમી આબોહવાના સંદર્ભમાં, એટલે કે પહાડવાળી જમીન, એટલે પહાડી જમીન નહીં, પણ જે જગ્યા પર વરસાદ પડે અને પાણી વહેતું જાય એટલે આ જમીનમાંથી કાપ જતો રહે છે. આવી જમીનને પડખાવ, જેનું ઉપરનું પડ ખવાઈ જાય છે, આવી જમીનને આપણે પડખાવ જમીન કીધી હતી. એમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો વધારે હોય એટલા માટે આવી જમીનને આપણે લાલ રંગની પણ દેખાય છે એવી આપણે ચર્ચા કરી હતી. આ સિવાય આપણે એવું જોયું હતું કે આ જમીન ભારતમાં ઘણા બધા પ્રદેશોમાં જોવા મળે છે, ખાસ કરીને પહાડી વિસ્તારોમાં, એટલે કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ ઇત્યાદિ ઘણી બધી જગ્યાએ આ પર્વત કે ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં આ જમીન જોવા મળે છે. કહેવાનો મતલબ એ છે કે પડખાવ જમીન એ ભારતમાં બીજા નામ લેટેરાઇટ જમીનથી ઓળખાય છે. હવે આજનો આપણો ટોપિક છે પર્વતીય જમીન. મિત્રો, પર્વતીય જમીનની વ્યાખ્યા છે ને બહુ અઘરી નથી, બહુ સહેલી છે. આમ તો વ્યાખ્યા જ નથી, કારણ કે એનું નામ જ છે પર્વતીય જમીન. જે જમીન પર્વતીય વિસ્તારમાં જોવા મળે એને પર્વતીય જમીન કહે છે. આવી કોઈ વ્યાખ્યા છે જ નહીં. આ તો મેં તમને સમજાવ્યું છે, પાછા ગોતતા નહીં. તો પર્વતીય જમીનમાં તકલીફ શું પડે? બોલે પહાડો હોય એ પહાડોની જે જમીન છે, ઉપરની ટોચનો ભાગ છે, આવી જમીનને પર્વતીય જમીન કહે છે. પર્વતીય જમીનમાં જમીન અપરિપક્વ હોય છે. અપરિપક્વ એટલે જેટલી આવી સમતળ જમીન હોય એટલી મજબૂત પર્વતીય વિસ્તારની જમીન હોતી નથી. આપણે ઘણીવાર એવું સાંભળ્યું છે કે પહાડો પરથી માટીઓ પડી, પથ્થરો પડ્યા, જેને ભૂસંકલન કહેવામાં આવે છે, કે જમીનનો ભાગ એટલો ઢસી પડ્યો. આવું શું કામ થાય છે? કે આવી જમીન અપરિપક્વ હોય છે, એટલે કે મજબૂત હોતી નથી, એ જક્કડ હોતી નથી. અલગ અલગ સ્થળે એમાં ભિન્નતા જોવા મળે છે. શિવાલય પર્વત શ્રેણીમાં ઓછી કસવાળી હોય છે, આમાં જૈવિક દ્રવ્યોનો અભાવ હોય છે. આવું બધું આ જમીનમાં જોવા મળે છે. એટલા માટે આ જમીન બહુ મજબૂત હોતી નથી અને એટલા માટે પહાડોમાં ચડવા માટે ધ્યાન રાખવું પડે છે. અને જ્યાં જ્યાં પહાડો છે ત્યાં બધી જગ્યાએ તમે પર્વતીય જમીન લખી શકો છો. કાશ્મીરમાં ઇત્યાદિ, અરુણાચલ પ્રદેશ, પૂર્વ હિમાલય, જ્યાં જ્યાં પહાડી વિસ્તાર છે ત્યાં બધી જગ્યાએ પર્વતીય જમીન આવે છે, ખાસ કરીને જમ્મુ કાશ્મીર. ઓકે. અને છેલ્લું છે રણ પ્રકારની જમીન. નામ જોઈને જ ખબર પડી, રેગિસ્તાનમાં જોવા મળતી જમીનને રણ પ્રકારની જમીન કહે છે. આવી જમીનમાં જૈવિક દ્રવ્યો ઓછા અને ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. રેગિસ્તાનની જે જમીન હોય છે ને, આવી જમીનમાં સૌથી વધારે એ શુષ્ક અને અર્ધ શુષ્ક, એટલે કે સુકાઈ ગયેલા અને અડધા સુકાઈ ગયેલા વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, આ બધા ભાગમાં થોડું, રાજસ્થાનમાં થોડું વધારે રેગિસ્તાન છે, ગુજરાતમાં ઓછું, પંજાબ અને હરિયાણા આ બધા પ્રદેશોમાં થોડો સુકાઈ ગયેલો પ્રદેશ છે, જેને રેગિસ્તાનની જમીન કહેવામાં આવે છે. આ જમીનમાં ક્ષારની અધિકતા હોય છે, અહીંયા ક્ષાર વધારે હોય છે. રેગિસ્તાનની જમીનોમાં ક્ષારનું પ્રમાણ, એટલે કે મીઠું, એક તો એ જમીન એવું કહેવામાં આવે છે કે આ જગ્યાએ પહેલાં સમુદ્ર હતો. જ્યાં જ્યાં પણ રેગિસ્તાન છે ને ત્યાં એવું કહેવાય છે કે સમુદ્ર હતો, પણ એ જમીનનો ભાગ ઉચકાઈ ગયો એટલે ત્યાંથી સમુદ્રનું પાણી જતું રહ્યું, એટલા માટે તે ક્ષારવાળો છે. આ જમીનમાં જૈવિક પદાર્થો ઓછા હોય છે. રેગિસ્તાનની જમીનમાં જૈવિક પદાર્થો બહુ ઓછા હોય છે, એટલે સિંચાઈ કરીને ત્યાં પાણી પ્રાપ્ત થાય છે. આવી જમીનમાં કોઈ પણ પ્રકારના ખેતી કરવામાં બહુ વધારે મુશ્કેલ. ખેતી ક્યારે થઈ શકે? જ્યારે ત્યાં તમે કોઈ પાણીની સિંચાઈ આપો તો જ તમે એની ખેતી કરી શકો છો, એને કામ કરી શકો છો. મિત્રો, આ જમીનો છે ને એ આપણને બહુ સમજણ આપે છે. જ્યારે તમે ધોરણ 10માં આવશો તો આ જ 6 જમીનના પ્રકાર છે: કાળી કાપ, રાતી રણ,
પહાડી પડખાવ, આ 6 તો છે, પણ આ 7મું ને 8મું પ્રકાર આવે છે જંગલીય જમીન અને દલદલીય જમીન, જેના વિશે ધોરણ 10માં આવશે. તો 14મું ચેપ્ટર આપણને બહુ બધી ભારતની ભૌગોલિકતાની વિષમતા, અલગ અલગતા બાબતો બહુ શીખવાડે છે કે ભારતનું પહાડ કેવું છે. હિમાલય છે તો હિમાલયના કેટલા પ્રકાર છે. આપણને અત્યાર સુધી એવું લાગતું હતું હિમાલય તો હિમાલય છે, આવું આપણે કહેતા હતા, પણ પૂર્વ હિમાલય, ઉત્તરનો હિમાલય, પછી દ્વીપકલ્પીય સમજ, આમ વિશાળતાથી ભરેલું, અદ્ભુતતાથી, નવીનતાથી જાણવા જેવું, સમજવા જેવું, સાચા અર્થમાં ભારતનું ભૂગોળ, જે ભૌગોલિક બંધારણ છે, કયા કયા પ્રકારો ભારતના જમીનના પડે છે, કઈ રીતે ખડકોમાંથી શું બને છે, આ બધું આપણને સવિસ્તાર આ ચેપ્ટર દ્વારા શીખવા મળ્યું છે. મિત્રો, આ ચેપ્ટર આપણને બહુ કામમાં આવે છે. જો ફરી કહી દઉં, 10મા ધોરણમાં આમાંથી કશું જ નહીં આવે, ખાલી આ જમીનનો એક જ ટોપિક આવશે આ ચેપ્ટરનો, બીજું કશું જ નહીં આવે. પણ આપણા ભૌગોલિક જ્ઞાન માટે, આપણા જનરલ નોલેજ માટે અને ભારતની વિશાળ ભૌગોલિકતાને સમજવા માટે આ ચેપ્ટર ખૂબ કામમાં આવે છે. તો અમે સતત એવો જ પ્રયાસ કરીએ છીએ કે તમને કંઈક સારું શીખવા મળે, તમને કંઈક જાણવા જેવું મળે, અને હું મારો વ્યક્તિગત એવો પ્રયાસ હોય છે કે હું તમને ચોપડીમાંથી શીખવાડું, કારણ કે કદાચ અત્યારે લોકડાઉનના સમયમાં તમારી પાસે બીજું કોઈ સાહિત્ય ઉપલબ્ધ ન હોઈ શકે કોઈ કારણોસર, તો તમે તમારી પાસે ચોપડી છે, અને કદાચ તમારી પાસે ચોપડી પણ નથી તો સરકારે બધા એવી લિંકો મોકલી છે કે છોકરાઓ કે વિદ્યાર્થીઓ ઓનલાઈન તમે લિંક ખોલીને ડાઉનલોડ કરીને ચોપડી જોઈ શકો, તો જેનાથી તમને સરળતાથી સમજી શકાય. સૌથી પહેલાં આ સમાજ વિદ્યામાં એક જ વસ્તુ યાદ રાખજો કે ચોપડીનું દરેક બાબતોની ખબર હશે તો તમને આગળ જઈને ફાયદો થશે. આવનારા વર્ષોમાં તમે બધા બોર્ડમાં આવવાના છો, અને બોર્ડ માટે નિયમ છે પહેલાં ચોપડી કરો, પછી બાકી બધું સાહિત્ય મટીરિયલ બધું વાંચવાનું, પછી ટેવ. પણ પહેલાં કઈ ટેવ હોવી જોઈએ? ચોપડીને વ્યવસ્થિત સમજવાની. તો બસ હું 9મામાંથી તમને એ જ પ્રયાસ કરાવું છું કે તમે બધા શાંતિથી આ ચોપડી સમજો, એમાં આવેલું શું છે એ બધું જોજો અને બધાને લખજો. તો આરાધ્ય ક્લાસીસના એક પ્રયાસ દ્વારા અમે તમને ભણાવી રહ્યા છીએ. મિત્રો, અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. ખાસ ધ્યાન રાખજો, માસ્ક પહેરજો, સેનેટાઈઝનો ઉપયોગ કરજો, તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.